થોડાક વહરા લાગો છો ભાઈ સાહેબ, તમારા ખોરડા બહુ ઊંચા છે, તમારું નામ બહુ મોટું છે કે દેવાયત ખવડ દેવાયત ખવડ દેવાયત ખવડ, એટલે ભાઈ બે હાથે તાળી પડે, એક હાથે નહીં. દેવાયત ખવડ ને પૈસા હજમ નતા, હવે એ લડવા નીકળી પડે એમ ન હોય, સામે ક્યાંક ડખો હોય એમને કોઈ કરે નહીં કાંઈ. દેવાયત છે હજી 32 વર્ષનો ફૂટડો જુવાન છે સાહેબ, એની પાસે હજી લાંબી કેરિયર છે, પરમાત્મા એને 100 વર્ષનો કરે, પણ એને આવા છીછરા ઝઘડામાં બને ત્યાં સુધી એનાથી અલગ રહેવું જોઈએ. અત્યારે તમે ઝઘડો છો એનાથી બેયની ઘટે છે, બેયની, દેવાયત ખવડની ઘટે છે અને ભાઈ ભગવતસિંહજીની ઘટે. એટલે પૂરું કરો ભાઈ સાહેબ આ ડખો, ને ક્યાંક તમારા ડાયરા વાયરા કરો, એટલે સમાજમાં નવી સંસ્કૃતિની પ્રેરણા જે નવી પેઢીને ખબર નથી પડતી મળે, નહીતર બધું બુજાઈ જશે. તમે જેલમાં જાઓ, જામીન ઉપર છૂટી, કઈ શોભા નથી દેતી. સોનલાઈ મઢડા છે ત્યાં જઈને સમાધાન કરી લીધું, આજ પછી કઈ બોલવું નહીં. દેવાયત ખવડ હાવ કઈ રીઢા અપરાધી નથી, છે તો કાયદેસર કલાકાર છે અને ટોપ ગ્રેડ ના કલાકાર છે. આમ ને તેમ ને કાં કઈ જયરાસિંહ બાપુ પાસેથી ના આવતું વચમાં ખબર ને, જયરાસિંહ બાપુ પાસેથી પૈસા ખાઈ ગયા, કાં કે જયરાસિંહ બાપુ થી ફાટી પડ્યા. મેં કીધું કે આ સ્ટેજ છે ને ઈ તો કલાકાર માટે માં ગણાય ને માના ખોળા ખૂંદવાના હોય, માના ઉદ્ઘાટન ના હોય રિબીન કાપીને, એના ખોળા ખૂંદવાના હોય. હવે આ જન્મજાત કલાકાર, માના ખોળા ખૂંદવાનો હોય, માના ઉદ્ઘાટન ના હોય. એમ આ બધા તમે જે નારાયણ સ્વામી, ભીખુદાન, હું તમને કહું લક્ષ્મણભાઈ બારોટ, લક્ષ્મણભાઈ ગઢવી, આ બધા જે છે ને એ બધા જન્મજાત કલાકારો છે. એને સાંભળીએ તો આપણે અહોભાગ્ય આપણા જીવનના થઈ જાય એવા. ભલા મારા બે મોટા ખોરડા જુઓ, થોડુંક જતું કરો, થાતા થઈ ગયું. પણ લોક સાહિત્યનો ડાયરો છે, લોક સાહિત્ય એક સંસ્કૃતિ છે, એના આ બધા વાહક છે, ધરોહર છે, અને એ ધરોહર જે છે એ બધા યથાવત રહે. કોઈ ડાયા માણસો એ મોટા એ પડવું જ પડ્યા હશે, કેટલાક નિષ્ફળ ગયા હશે, બીત ગઈ સો બાત ગઈ, છોડો યાર હવે આવા બધા ઝઘડા બેયને પોહાય નહીં. આ ભાઈ દેવાયત ખવડ લોકપ્રિય છે તો ઓલું ખોરડું કઈ આમ કમ નથી, એ રજવાડું છે એના લેવલ પ્રમાણેનું, એ મોટા મોટા દાન ધર્મ થી માંડીને બધું કરતા હોય છે. હાલ જોઈએ તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને વિવાદ છે તે એકબીજાના પર્યાય બની ચૂક્યા હોય તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. કારણ કે થોડા દિવસ પહેલા જે દેવાયત ખવડ જે દ્વારા તેમની ઘટના બની હતી અને ગઈકાલે બપોરે છે દેવાયત ખવડ સહિત 6 લોકોની છે તે ધરપકડ કરવામાં આવી છે. દુધઈ નજીકના ફાર્મ હાઉસમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ જોઈએ તો અત્યારે દેવાયત ખવડ છે તે લોકઅપમાં કેદ છે અને કહી શકાય કે ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે જે દેવાયત ખવડ જે સ્ટેજ પર બેસીને અનેક લોકોને છે તે ડાયરાની વાતો છે પીરસતા હતા, તે દેવાયત ખવડ અત્યારે લોકઅપમાં કેદ છે અને આવા તો અનેક કિસ્સાઓ છે, અનેક વિવાદો છે તેમની સાથે જોડાયેલા છે. ત્યારે ફરી વિવાદમાં અને ફરી કેદમાં છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાઈ ચૂક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર કૃપાલસિંહ. સર જે રીતે જોઈએ તો દેવાયત ખવડ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ લોકઅપમાં કેદ છે. જે દેવાયત ખવડ સ્ટેજ પરથી ડાયરા કરતા હોય છે અને સર આપ પણ જે રીતે કહેતા હતા કે સ્ટેજ છે તે જરા પણ જે કહી શકાય વ્યાસપીઠથી નીચું નથી અને એ દેવાયત ખવડ છે તે અત્યારે લોકઅપમાં કેદ છે. કઈ રીતે જુઓ છો સર? જો કૃપાલસિંહ, પહેલી વાત તો ઈ કે આની ધરપકડ થઈ ને દબોચી લીધા ને પોલીસ પહોંચી ગઈ ને એનું પગેરું મેળવી લીધું ને આવું કાંઈ છે નહીં. ઓકે. બુદ્ધિપૂર્વકની ગોઠવણ .com. કારણ એવું છે, કોઈ વસ્તુ સામાન્ય નથી. દેવાયત ખવડ પણ ઓલા શોલે ફિલ્મમાં કે ને ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન કે છે ને સંજીવ કુમાર ને कि गब्बर सिंह कोई बकरी का बच्चा है जो दौड़ा और पकड़ लिया, એમ દેવાયત ખવડ પણ કઈ કમ નથી. તમે વિચાર કરો, સોમનાથ પોલીસ એમ કહેવાય છે કે રાજકોટ, જુનાગઢ, સોમનાથ સહિતની 7 ટીમ પોલીસની બનાવી હતી. 7 જુઓ, 7 ટીમ જો સોમનાથ પોલીસે બનાવી હોય તો તમે વિચાર કરો કૃપાલસિંહ, આપણે મેં ઘણા ટીવી ચેનલોમાં કીધું છે, આપને કહું, ગિરનારની તપાસ કરવી હોય તો પેલા જુનાગઢ જવું પડે કે ન જવું પડે? મને કયો કે ભાઈ ગિરનાર ક્યાં આવ્યો? તો સૌથી પેલા આપણે જુનાગઢ થી શરૂ કરવું પડે ને, પછી બીજે ક્યાંય તો ગિરનાર હોવાનો પ્રશ્ન નથી, પણ પેલા શરૂઆત તો ગિરનાર થી થાય કે નહીં? જુનાગઢ થી. આપણે ગઈકાલે એના વિડીયો પણ જોયા કે એને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા અને પછી ઓલા લોકો મંચ ઉપર બેઠા હોય એમ બેઠા છે દેવાયત ને, બાકી 4 છોકરાઓ જે બીજા એની સાથે ના નીચે બેઠા છે. ઈ તો ખેર બધી વાત સમજ્યા જેવી છે. પેલી વાત ઈ છે
કે ધરપકડ થઈ ગઈ ને દબોચી લીધા અને પોલીસે પગેરા મેળવી લીધા ને પોલીસે બહુ મરદાનગી એવું બધું કાંઈ છે નહીં. એ બધું રેકર્ડ ઉપર છે. બાકી બુદ્ધિપૂર્વક લાગતા વળગતાના બધા ગોઠવણ બધી થઈ જાય હોય પછી, અને એમાં કઈ પાછું બીજી રીતે કહું તો ખોટું નથી. એ તમને કહું કૃપાલ સાહેબ, ખોટું એટલા માટે નથી, હા ખોટું એટલા માટે નથી કે જે કૃત્ય, જે અપરાધ ભાઈ દેવાયત ખવડની ઉપર આરોપ છે કર્યાનો, ઈ પણ કઈ જેમ તેમ નથી. ઉશ્કેરણી અનેક ગણી થઈ ત્યારે આવું થયું છે. સંજોગોના પાલોમાં છે બધું. તમે દોષ દરિયાને ન દેજો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. દેવાયત ખવડ હાવ કઈ રીઢા અપરાધી નથી. છે તો કાયદેસર કલાકાર છે અને ટોપ ગ્રેડના કલાકાર છે. પણ 6 મહિના પહેલા 20મી તારીખે, બીજા મહિનાની 20મી તારીખે 2025 ના રોજ, એટલે કે આજથી 6 મહિના પહેલા સનાથલ નામનું કોઈ ગામ છે ત્યાં, ટૂંકમાં અમદાવાદ વિસ્તારનું, ત્યાં એને ડખો થયેલો. રાઈટ. દેવાયત ખવડના નિકટતમમાં નિકટતમ કહી શકાય એવા એક પ્રવીણદાન ગઢવી છે. પ્રવીણદાન ગઢવી, ઓકે, એને કીધું મારા નામ જોગ કહી શકો, એક રાતી પાય લીધી નથી. બોલો, 8 લાખની તો વાત જ જવા દો, એક રાતી પાય નથી લીધી. ઈ એટલા માટે નથી લીધી કારણ કે ભગવતસિંહજી અને દેવાયત ખવડ ઈ બંનેને આત્મીય સંબંધો છે. દેવાયત ખવડ જયારે અમદાવાદ શિફ્ટ થયા રહેવા માટે, તો એના છોકરાઓની એક સારી સ્કૂલમાં એડમિશન જોતું હતું. ઈ સ્કૂલના ટ્રસ્ટી વગેરે હતા ભગવતસિંહજી. એમાં ઓળખાણ પીછાણ થઈ, ભગવતસિંહજી એના છોકરાને સ્કૂલમાં એડમિશન આપી દીધું. આ થયું ઋણાનું બંધ. એટલે ત્યારથી દેવાયત ખવડે કીધું કે ભાઈ તમે મારા છોકરાને એડમિશન અપાવી દીધું, થાળે પડી ગયું, તમારે મારા જોગું કામકાજ હતો. કે એમાં એને તિથિમાં ભાઈ દેવાયત ખવડને બોલાવ્યા હતા અને દેવાયત ખવડ મોડા પહોંચ્યા હતા. ઈ પાછી હકીકત છે, એમાં ના નહીં. પણ 8 લાખ રૂપિયા આપ્યા અને પછી ફરી ગયા ને એવી વાત છે. પ્રવીણદાન ગઢવી એમ કે છે કે ઈ હળાહળ ખોટી વાત છે. નંબર 1. નંબર 2, એનાથી પણ આગળ મેં ગઈકાલે તો અનુમાન કર્યું તું, અત્યારે એને પુરાવા મળે છે. અનુમાન શું કર્યું તું કે જયારે બીજા મહિનામાં 2025 ફેબ્રુઆરીમાં ડખો થયો હોય તો 6 મહિના પછી શાસનમાં ઈ જે છે 6 મહિના શું કામ? 6 મહિના એટલા માટે કે આ લોકો, એટલે કે સામે જે ભગવતસિંહજી કે ધ્રુવરાજસિંહજી વગેરે જે છે એના સમર્થકો, તમે કોઈ માણસને સતત ને સતત હળી જ કર્યા કરો તો એ શું કરે? એટલે મેં ગઈકાલે તો ખાલી અનુમાન કર્યું હતું તમારી જાણ ખાતર કૃપાલસિંહ, કે નક્કી આમાં કોકે હળી હંચો કરાવ્યો તો જ મેળ પડે. એમનેમ ન બને. નક્કી ઓલા કે ને કે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, કૃષ્ણ ભગવાને કાળી નાગને કીધું નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. આ તો ગોકુળમાં મથુરા નગરીમાં જુગતું રમતા નાગનું શીશ હું હાર્યો. એમનેમ નથી આવ્યો. મને કોઈ વેર વળાવ્યા નથી, મારા કોઈ દુશ્મને મને ભટકાવ્યો નથી, હું રસ્તો ભૂલી નથી ગયો, હું કાંઈ નથી. પણ મથુરા નગરીમાં જુગતો રમતો તેમાં નાગનું શીશ હું હાર્યો. આ શરતમાં તમે હારી ગયા છો. એમ દેવાયત ખવડને કેટલાય લોકોએ ઉશ્કેર્યા. તમે એક બિલાડી હોય ને, બિલાડી કૃપાલસિંહ, એને ઘરમાં પૂરી રાખો, બારી બાયડા બંધ કરી દો, પછી હાવેણી લઈને કે લાકડી લઈને તમે બિલાડીને મારવાની કોશિશ કરો. પેલા એ શું કરે, ચારેકોર જુએ ક્યાંયથી નીકળાય એમ છે. એને એમ લાગે કે હવે નીકળાય એમ નથી ને મોત નક્કી છે. પછી શું કરે, પછી એના નોર બહાર નીકળે. આપણે એમ કહેવાય છે નોર, ટૂંકમાં અણિયારા. અને પછી તમારે ગળચી એ ચોટી જાય. તમે બિલાડીને 2 ટુકડા કરો તો એ ગળચી ન મૂકે. હું કામ? એને ખબર છે મારું મોત તો નક્કી જ છે, કારણ કે માણસને તો પહોંચી કઈ એમ છે નહીં, બાકી બધું બંધ છે. હવે આ માણસને હું મારી નાખું તો જ હું જીવું એમ છું. એમ તમે ભાઈ જે છે આપણા દેવાયત ખવડ, તમે એક તો એ કલાકાર જીવ છે, એટલે કે સોશિયલ મીડિયાનો યુગ છે, એટલે કલાકાર તરીકે સોશિયલ મીડિયા તો એ સતત અપલોડ થયા કરતા હોય, જોતા હોય. એટલે સવાલ એ છે કે આપણે બધા જ લોકો ચર્ચા કરીએ. મેં ગઈકાલે કીધેલું છે, એની પહેલા કીધેલું છે કે દેવાયત ખવડ, દેવાયત ખવડ, દેવાયત ખવડ. એટલે ભાઈ 2 હાથે તાળી પડે, એક હાથે નહીં. દેવાયત ખવડને પૈસા હજમ નતા, હવે એ લડવા નીકળી પડે એમ ન હોય. સામે ક્યાંક ડખો હોય એમને કોઈ કરે નહીં કાંઈ.
તો તમે એક વ્યક્તિને કાઠી દરબાર છે, કલાકાર છે, યુવાન છે, સક્ષમ છે, બધું છે, તમે એને ભયંકર રીતે ઉશ્કેરો, માં બેન સામી ગાળો દ્યો તો શું થાય મને કયો. અને આ પ્રવીણદાન ગઢવી થી માંડીને જેટલા દેવાયત ખવડને નિકટના લોકો ઓળખે છે, હું બધા સાથે જુઓ, આપણે ક્યારેય ડિબેટ કરીએ ને કૃપાલસિંહ, એ હવાબાજીમાં નથી કરતા હોતા. આપણે હંમેશા જે એના સંલગ્ન લોકો હોય, કોન્ટેક્ટમાં હોય. કારણ શું છે? કારણ એટલું છે કે આપણે સત્ય, નિર્ભેળ સત્ય સમાજ સામે રજૂ થાય એવી આપણી ઈચ્છા હોય. આપણો કોઈ પક્ષ નથી, આપણા બધા સમકક્ષ છે. કોઈ પક્ષ વિપક્ષ એવું નહીં, આપણા બધા સમકક્ષ. કે ભાઈ પ્રજાને ખોટી વાત ન જાય એટલે કોઈને અન્યાય ન થાય. ન ભાઈ ધ્રુવરાજસિંહ ચૌહાણને અન્યાય થવો જોઈએ, તો ન દેવાયત ખવડને અન્યાય થવો જોઈએ. મૂળ આ છીછરા ઝઘડાની પાછળ છીછરું સોશિયો પોલિટિકલી ઈ આખો ગેમ છે. એક નાનું રીલ બનાવીને કોઈ હું મૂકી દે, મંડે ધડબડાટી બોલાવવા. એટલે દેવાયત ખબરની આ ઉશ્કેરણી થઈ, એટલે સાસણમાં મારામારી થઈ, એટલે 4 દી ફરાર રહ્યા, ને એટલે દુધઈથી એની ગઈકાલે ધરપકડ થયો. જી કૃપાલસિંહ. સર, આપણે જોઈએ તો દેવાયત ખવડ છે તે અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે, અને વિવાદમાં તેઓ સતત આવતા રહે છે. તો સર, આપણે જોઈએ તો નારાયણ સ્વામી હોય કે પછી ભીખુદાન ગઢવી હોય, તો શું શીખવું જોઈએ? કારણ કે વિવાદ અને ડાયરો અને આ બધું જે તમે અનેક વખત વાત કરી ચૂક્યા છો કે સ્ટેજનું મહત્વ શું છે, તો સર શું કહેશો કે ભીખુદાન ગઢવી છે, નારાયણ સ્વામી છે, એની પાસેથી શું શીખવું જોઈએ આજના કલાકારોએ? જો ભીખુદાન ગઢવી ને નારાયણ સ્વામી ને બધા શિરમોર કલાકારો છે, માઇલસ્ટોન. એ લોકો સાધક હતા, સાધક. ગ્રાહક નહીં, સંગ્રાહક નહીં. એ લોકો સાધક હતા, એટલે એને પોતાની માથે રાફડો થયો ને પછી વાલ્મીકી બનેલા લોકો હતા. ઈશ્વરે કંઠ આપ્યો હતો, પછી ઈશ્વર સંગ કેવો આપે એથી મહત્વનું છે. કંઠ તો આપી દીધો, કોયરડીને કાગ એનો વાને વર્તારો નહીં, જીભરડીએ જવાબ હાચું હરઠિયો ભણે. કંઠ આપી દીધો તમને ઈશ્વરે, પણ ઈશ્વરે કંઠ આપ્યા પછી સંગ કોનો આપે છે એ પણ એટલું જ મહત્વનું છે. હવે આજકાલ શું થઈ ગયું છે, નારાયણ સ્વામી કયો, ભીખુદાન ગઢવી કયો, બીજા તમારી જાણ ખાતર લક્ષ્મણસિંહ ગઢવી, લક્ષ્મણદાન ગઢવી કયો, અનેકો છે સાહેબ. હા, બચુદાન ગઢવી હતા. સુરવીરતાની વાતો કરે, તમે તલવાર લઈને નીકળી જાઓ, તમને એમ થાય ગમે એમ થાય હવે તો આ સમસર ફેરવે કે વીંજવે છૂટકો, એવું તમને તાન ચડાવી દે. એ બધી વાત સાચી, પણ લોકો સાધક હતા. અને ભાઈ દેવાયત છે, હજી 32 વર્ષનો ફૂટડો જુવાન છે સાહેબ. એની પાસે હજી લાંબી કેરિયર છે, પરમાત્મા એને 100 વર્ષનો કરે. પણ એને આવા છીછરા ઝઘડામાં બને ત્યાં સુધી એનાથી અલગ રહેવું જોઈએ. એની એક સોશિયલ મીડિયાની જે ટીમ છે ને, એ ટીમને હું તો અહીંયા આપણને સાંભળે જરૂરી નથી, પણ કહું જો સાંભળે તો તમારે એને કે સોશિયલ મીડિયા વાળાએ શું કરવું જોઈએ, જે કઈ કોમેન્ટ્સ આવે એના વિશે જેટલા એની વિરુદ્ધમાં જેટલી ઇન્સ્ટાગ્રામમાં કોઈ લોકો બનાવ મૂછે તા દે ફલાણું ગાળા ગાળી કરે, એટલે ભાઈ આમ કાંઈ મેળ ન પડે. ઈ ભલે નહીં કરતા, ઈ કે ક્યાં બ્રહ્મ વાક્ય થઈ ગયું. કૃપાલસિંહ, હું બોલું અત્યારે દેવાયત ખબર કલાકાર નથી એમ હું બોલું એટલે જગત માની લે, ઈ તો એ ડાયરા ગજવે છે ને, એનું નામ તો એવડું મોટું. તો કોઈના કહેવાથી કાંઈ થઈ જતું નથી. એવું સોશિયલ મીડિયાની એની જે ટીમ હોય ને મિત્રોની, એને દેવાયત ખબરને આઇસોલેટ રાખવા જોઈએ. આઇસોલેટ, અલગ, સ્વતંત્ર. અને ગાળી ચાળીને વાત કરાય કે ભાઈ એક બીજો વિડીયો બહાર પાડ્યો છે, એમાં તમારી ઉપર ગાળાગાળી કરી છે, પણ બાપુ કાંઈ તમે ચિંતા કરતા, તમે તમારું ભજન ચાલુ રાખો, એ અમે અમારી રીતે વ્યવસ્થા કરી લેવું. એવી એક ટીમ બનાવવાની જરૂર છે દેવાયત ખવડે. અત્યારે થાય છે કેવું કૃપાલસિંહ, જે કઈ સોશિયલ મીડિયામાં આવે ને સીધું દેવાયત ખબર ને કે આ જોઈ લો, આ નવી રીલ આવી. હવે ઓલો ગાળાગાળી કરતા હોય સામે વાળા, બરાબર. એટલે વાતની એક વાત, દેવાયત ખબર ઉગતું લોહી છે, ચડતું લોહી છે, જવાન છે, હજી એની પાસે લાંબુ કેરિયર છે, એટલે એને એક આવરણની જરૂર છે. આવરણની એ કેવું છે, સોશિયલ મીડિયાનું આવરણ. એની એક ટીમ હોવી જોઈએ. એ દેવાયત ખબરની પાસે જે મોબાઈલ છે ને, એ બને ત્યાં સુધી એને કે એનો મોબાઈલ ચેક કરી બુદ્ધિપૂર્વક, અથવા તો અમુક બાબતમાં એને કહી દે બાપુ તમારે જોવું નહીં. એનું કારણ છે કોઈ શત્રુ કે હરીફ એ તમારું સારું તો બોલવાનો છે જ નહીં. ઇવન તો હું તમને કહું કૃપાલસિંહ, આપણે તમારા સહિતની અનેક ચેનલોમાં આ બધી ચર્ચાઓ કરીએ છીએ.
આપણે હું લઈ લેવાનું મને કયો? કોઈ દેવાયત ખવડ મને, હું એને ઓળખું, એ મને ઓળખતા નથી, રાઈટ? આપણે કોઈ દી મળ્યા નથી, એ મોટા કલાકાર છે, મને ખબર છે. દાખલા તરીકે આપણે અત્યારે આ ચર્ચા કરીએ એમાં 2 અવગુણ એના હોય તો એ વાત કરીએ છીએ. ભાઈ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે, આપણે ક્યાં એને કાંઈ બાપે મારા વેર છે? આપણે કઈ લેવા કે દેવા? માંડ તમે દેવાયત ખબર ને એમ થયું હોય કે 2 મહિના થઈ ગયા, હવે ઈ એક ડખો પતી ગયો, આપણે સોનલાઈ મઢડા છે ત્યાં જઈને સમાધાન કરી લીધું, આજ પછી કઈ બોલવું નહીં. ઈ સમાધાન બ્રિજરાજ હારે હતું, બ્રિજરાજ ગઢવી હારે ઈ સમાધાન કરી લીધું. પછી બેય ખમણિયા કર્યા હોય ને કે ભાઈ આ સોનલના હોમ ખાધા પછી તો હજ થઈ ગઈ, એનાથી વિશેષ તો કઈ હોય નહીં. વળી પાછા કોકે હળી કરી હોય સોશિયલ મીડિયામાં, હવે હળી કરે એટલે દેવાયત સુધી પહોંચાડવામાં આવે. એના જે મિત્ર મંડળ, બાપુ હવે જો તમારા વિરુદ્ધમાં આ બોલ્યા, અને આ મેં તમને કીધું એમ, નારાયણ સ્વામી ને ભીખુદાન ની બધા પરિપક્વ ને ઠરેલ દિમાગના માણસો હતા ને સાધકો હતા. આમાંય સાધકપણું છે ખરું, પણ હજી એની યુવાની જે છે ને એ થોડીક નડતર રૂપે થાય. એટલે હવે આનો ગુજરાતી ઈ છે કૃપાલસિંહ કે એક એવી ટીમ હોવી જોઈએ જે દેવાયત ખવડને આ બધા સોશિયલ મીડિયાના આ જે વેરાંતરા છે, વેર બાંધે એવા જેટલા પણ કન્ટેન્ટ આવે ને એનાથી દૂર રાખે અને એને ટાઢે કોઠે સમજાવે કે બાપુ આમાં ટુંડે ટુંડે મતિર ભિન્ના, દરેક નું મગજ અલગ અલગ હોય. હું સ્વયં, આપણે જ્યારથી કૃપાલસિંહ 2-3 વર્ષથી ટીવી ડિબેટમાં બોલીએ છીએ, આપણે તમારા સહિત, હું તો ઓપનલી કહું છું, આપણે કોઈ પાસેથી રાતી પાય તો લેતા નથી. આપણે કઈ જરૂર નથી, ભગવાનની દયા છે. આપણે બોલીએ છીએ શું કામ? જો સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આપણી ઈચ્છા શું છે? આ સમાજ જે ભોળો સમાજ છે એને સાચી વાતની ખબર પડે. કોઈ ધર્મના નામે, કોઈ સાહિત્યના નામે, કોઈ કોમના નામે, કોઈ વર્ગના નામે, કોઈ પક્ષના નામે, કોઈ એજન્ડાના નામે, કોઈ પ્રદેશના નામે, કેટલી બધી નામે કેટલા ભોળા લોકોને છેતરે છે, તમે કલ્પના કરો. મેં 2-4 દિવસ પહેલા એક જગ્યાએ અમે બેઠા હતા તો એક બહુ મોટા સંતની વાત આવી. મને કે સાહેબ ઈ બહુ ભોળા હો, મને કે ઈ બહુ ભોળા, હજી છે એ સંતમાન વિદ્યમાન છે. એટલે મેં એને કીધું જો ભાઈ આ બધું અમારું હાળું થાય છે કેવું કૃપાલ છે, આપણે એક તો આ રહોડાના માણસો એટલે આપણને ખબર થોડીક હોય વધુ ગામ કરતા. ડોંગરેજી મહારાજ કહેતા, એક વખત મોડું થઈ ગયું કથામાં, 10 વાગી ગયા, વ્યાસપીઠ ઉપર આવ્યા નહીં, 8-9 વાગ્યાનો ટાઈમ હતો. આયોજકો મૂંઝાઈ ગયા કે બાપુ, પછી એને ધીરેથી વ્યાસપીઠ ઉપર પધાર્યા દાદા. એટલે દાદાને કીધું ડોંગરે મહારાજને કે બાપુ જરાક આપને કહી રાખું, આજે જરાક મોડું થઈ ગયું, આપ તમારે વધારે પડતું. તો બાપુ કે, એટલે ડોંગરે મહારાજ કે હું કઈ સમજ્યો નહીં, કે તમે ત્રિકાળ સંધ્યામાં નદી કાંઠે બેઠા હતા, 9 વાગ્યા સુધી તો તમે ઉઠ્યા નહીં, તમે તો આરાધનામાં બેસી ગયા હતા, તમને ઉઠાડવા કેમ? તમે પછી અહીંયા આવ્યા, અત્યારે 10 વાગ્યા, આપણો સમય હતો 9 વાગ્યાનો. એટલે ડોંગરે મહારાજે કીધું કે 9 વાગ્યાનો શો નાટકનો ને ફિલ્મનો હોય, ભાગવત કથાનો ન હોય. આ નદીના વેણ છે ને, નદીના વેણ ઈ જ્યારે વરહે ત્યારે વહે, એના નિયમ ન હોય. 9:20 નદી ચાલતી થઈ જશે, 9:30 અટકી, એવું ન હોય. નદીના વેણ જે છે એ જયારે વહે ક્યારે, ઉપરથી વરહે ત્યારે વહે. તો હું, એટલે કે ડોંગરે મહારાજ એને કીધું કે હું ક્યાં કથા કરું છું, મેં ક્યાં કીધું મારે ઓડિયન્સ જોઈએ છે? હું તો મારા લાલાની હારે વાતું કરું છું, તમારા ભાગમાં હોય તો સાંભળો. મારે ઓડિયન્સ નથી જોતું, 10,000 માણસ મને સાંભળે તો હું મોટો કથાકાર, એવું ડોંગરે મહારાજ કે મારે ઈ ક્યાં મતલબ છે? હું પેલી વાત તો હું કથા કરતો જ નથી. ભાગવત કથા નામની તમે લોકો માનતા હો તો જુદી વાત છે. હું તો મારા લાલા એની સામે એવું રાખતા, ભગવાનનું સિંહાસન જેવું, એમાં લાલો એટલે કૃષ્ણ ભગવાનનું નાનું ગોપાળ, બાળ ગોપાળનું એમાં મૂર્તિ હોય. એને કીધું હું તો મારા લાલા અરે વાતું કરું છું, તમારા ભાગમાં હોય તો સાંભળો. મારે ક્યાં ઓડિયન્સ ની જરૂર છે? કોઈ ન હોય તો હું ને લાલો તો વાત કરવાના જ છીએ. એમ કેટલીક વાતો આ ટાઈપની હોય છે કૃપાલસિંહ, કે જે સાહજિક છે, જીનેટિક સાયન્સ વાળું છે, ડીએનએ માં છે. એ લોકો પ્રાકૃતિદત્ત કલાકાર છે. ઈ કલાકાર છે ને, ઈ બાય પ્રોડક્ટ નથી હોતા. અત્યારે કેટલાક કલાકારો જે છે ને બાય પ્રોડક્ટ છે, મૂળ કઈક જુદું છે અને બાકી થોડુંક જે આવરણ છે. તમે જે વાત કરી છે, ભીખુદાન હોય કે નારાયણ સ્વામી હોય, એ લોકો જન્મજાત કલાકાર છે. અહીંયા રાજકોટમાં સાહેબ હેમુ ગઢવી હોલનું ઉદ્ઘાટન કરવા ઉપેન્દ્ર ત્રિવેદીને બોલાવ્યા હતા, આપણા અભિનય સમ્રાટ, અને ત્યારે એ વિધાનસભામાં સ્પીકર હતા.
અભિનય સમ્રાટને બોલાવ્યા, એને બધાએ કીધું ઉદઘાટન કરો હેમુ ગઢવી હોલનું, તો એને રમેશ મહેતાને, અહીંયા રમેશ મહેતા તો આપણું રતન છે, હાસ્ય કલાકાર ફિલ્મના, એ રમેશ મહેતા રાજકોટના, એટલે એને સ્વાભાવિક બોલાવવામાં આવ્યા હોય ને, એટલે ઈ પણ લાઈનમાં પછી કાતર લઈને રિબિન કાપવાની વાત કરી લે. ઉપેન્દ્ર ત્રિવેદીએ વિવેકે કર્યો રમેશ મહેતાને કે ભાઈ તમે હાથ અડાડો આમ કેચીમાં, એટલે આમ કાપો એટલે આપણે ઉદઘાટન કરીએ હોલનું, બરાબર. તો રમેશ મહેતાએ કીધું તમે તમારી રીતે કરો, હું મારી રીતે કરીશ ઉદઘાટન, તમે તમારી રીતે કરી લ્યો. એટલે ઉપેન્દ્ર ત્રિવેદીએ કેચીમાંથી રિબિન કાપીને બધા અંદર ગયા હોલમાં હાલતા. પછી આવ્યું સ્ટેજ, મંચ પછી આવ્યું, જે પડદો હોય ને એ મંચ આવ્યું ને, એટલે બધા ઉભા રહ્યા. રમેશભાઈ તમે કહ્યા હતા ને, તો રમેશભાઈ મહેતાએ જ કીધું કે હવે ઉભા રહ્યો, હવે હું ઉદઘાટન કરું. તો બધા કે ઉદઘાટન તો થઈ ગયું ન્યા, હવે તમે શું કરશો? કે બસ હવે ઉભા રહ્યો તમે બે કરી. રમેશ મહેતાએ શું કર્યું? પગથિયા ચડી અને ઈ મંચ, જે આખું સ્ટેજ છે ને, હેમુ ગઢવી હોલનું મુખ્ય સ્ટેજ, જે જ્યાં નાટક ચેટક ભજવાય છે, એમાં મંડાઈ આળોટવા, આમ ધૂળમાં બાળક આળોટે એમ, તમારી જાણ ખાતર મંડ્યા આળોટવા, આમ ગળથોડિયા મંડ્યા ગાળવા. તો બધા જોઈ રહ્યા કે આ શું વળી, આમ મંડ્યા ગળથોડિયા ગાળવા. પછી ઉભા થયા રમેશ મહેતા, એ બધાએ પૂછ્યું કે આ શું? એને કીધું કે આ સ્ટેજ છે ને, ઈ તો કલાકાર માટે માં ગણાય ને, માના ખોળા ખૂંદવાના હોય, માના ઉદ્ઘાટન ના હોય. રિબિન કાપીને એના ખોળા ખૂંદવાના હોય. હવે આ જન્મજાત કલાકાર, માના ખોળા ખૂંદવાના હોય, માના ઉદ્ઘાટન ના હોય. એમ આ બધા તમે જે નારાયણ સ્વામી, ભીખુદાન, હું તમને કહું લક્ષ્મણભાઈ બારોટ, લક્ષ્મણભાઈ ગઢવી, આ બધા જે છે ને, એ બધા જન્મજાત કલાકારો છે. એને સાંભળીએ તો આપણે અહોભાગ્ય આપણા જીવનના થઈ જાય એવા. પણ દેવાયતમાં પણ ઈ કૌવત તો છે, એને કેટલાક સ્પીડ બ્રેકર નડે છે. અને સ્પીડ બ્રેકર શું નડે છે ખબર છે? સ્પીડ બ્રેકર એવું નડે છે કે એને આ જે સોશિયલ મીડિયાની ટીમ, એની જે આજુબાજુની જે છે, ઈ લોકો એને કઈક સમથિંગ ખોટું ભેરવે છે. એને ભેરવે છે. આશીર્વાદ પરમાત્મા સુખી રાખે. એ શું કે છે, બ્લો બાય જેવું સોશિયલ મીડિયામાં આવે એ સીધે સીધું એને બતાવી દે. બાપુ જુઓ, તમારા વિરુદ્ધમાં હવે ફલાણાભાઈ આવું બોલ્યા, તમે સિંહને પિંજરામાં પૂરો તો મ્યાઉ મ્યાઉ ન બોલે, એ ડણક જ મારે. ભલે ની પિંજરામાં હોય, છે તો સિંહ ને ગલી, તમે સમજી લ્યો. એટલે ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કેવળ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. કોઈ સંત મૂર્તિ હોય ઈ વેણ ખમી જાય, સહન કરી જાય. એ થોડુંક પરસ્પર બેયે થોડુંક સમજોતા કરવાની જરૂર હતી. પરસ્પર બંને કહું છું, ખાલી એમ કે ભગવતસિંહજી જ નહીં, ભલે ઠપકો આપો તો આપી દીધો હોત કે ભાઈ જુઓ, મેં મારા હગાવાલાને બધાને બોલાવ્યા, તમારો આખો કાર્યક્રમ તમારા નામે જ હાલતું હતું, તમે ન આવ્યા, એમાં વિખેરાઈ ગયો, મને બહુ માઠું લાગ્યું. પણ હવે તમારી એ કપાણ, તમે પણ કઈ દેવાયત ખવડ પૈસાના ભૂખા તો હોય નહીં કે ભાઈ મને અહીંથી 50 લાખ મળ્યા એટલે તમારા 8 લાખ ગોળ્યા, એવું તો હતું નહીં. એને ક્યાંક ગમે તેમ ગણો, પણ ક્યાંક જાવું પડ્યું, ક્યાંક દેવું પડ્યું હોય તો રોકાઈ ગયા હોય, તો એ થોડુંક પણ જો મન મુટાવ કરી લીધો હોત તો અહીંયા સુધી અત્યારે આ પ્રકરણ પહોંચ્યું ન હોત. અત્યારે શું થયું, દેવાયત ખવડની ધરપકડ થઈ ગઈ, હવે એને જે કાનૂની કાર્યવાહી થાય. પણ આ જે વેરના બી હોવાના છે, બંને તરફથી સોશિયલ મીડિયામાં જે ઓનલાઈન ધીંગા મસ્તી ચાલે છે ને, એ બંધ થવી જોઈએ. એટલે કોઈક ડાયા માણસે આમાં પડવાની જરૂર છે. એટલે સારા માણસો જુઓ, તમે બહુ દાન ધર્મ કરનારા છે. સામે જે છે ભાઈ ભગવતસિંહજી નું ખોરડું, એ મેં સાંભળ્યું છે ત્યાં સુધી, આમાંના એક પણ પાત્રને હું મળેલો નથી. ભાઈ દેવાયત ખવડને મળેલો નથી, ધ્રુવરાજસિંહને મળ્યો નથી, એના કોઈ સગા સંબંધીને મળ્યો નથી, પ્રવીણદાનને મળ્યો, જેના નામે હું અત્યારે વાત કરું છું. એને પોતે કીધું છે મારા નામે તમે કહેજો કે આમાં 8 લાખ રૂપિયા આપ્યા એવી કોઈ વાત નથી. તો સાચું ખોટું એ પાછું રામ, હું એમ નથી કીધું કદાચ સાચું હોય, માની લો કે તમે 8 નહીં 80 લાખ ભલે દીધા હોય, હું એમ નથી કહેતો કે એ સાચું ખોટું, પણ તમે બહુ મોટા માણસો છો ને. મોટા માણસો એને કહેવાય, તમારી જાણ ખતર કૃપાલસિંહ, મોટપ કોને કહેવાય ખબર? નાનામાં નાના માણસની વાત જે સમજ્યો કે નહીં, મોટો માણસ. મોટો એટલે આમ નહીં, કેરી આવે ને આંબામાં તો આમ ડાકે, આમ ઊંચે ન ચડી જતી, એ જ મોટપ. તમે મોટા છો, તમારી પાસે પૈસા છે, પદ છે, પ્રતિષ્ઠા છે, એવું બધું કઈક હોય, તમે ઝૂકો, નાના માણસને તમે ઝૂકો ને, એ તમારી મોટપ, તમે સમજી લો. તો આ આખા કેસમાં
ભલે હવે કાનૂની પ્રક્રિયાઓ થવાની, સોમવારે રજૂ થશે કોર્ટ, આજે રવિવાર સોમવાર છે તો રજૂ થશે કોર્ટમાં રજૂ થયા પછી સ્વાભાવિક છે જે કઈ એની પ્રક્રિયા થતી છે થશે, કારણ કે કલમની દુનિયાભરની લગાડી તો છે, બરાબર. એમાં બધું છે, રાયોટિંગ નું છે, ધમાલ મચાવી છે, લૂંટ કરવી છે, ખંડની ધમકી આપી છે, મૃત્યુ થાય એવી ઈજા પહોંચાડવી છે, ગેરકાનૂની મંડળી રચવી, દુનિયાભરની કલમ છે. પણ સરવાળે તમને કહું તો આમાં નથી દેવાયત ખવડને વ્યક્તિગત નુકસાન કે નથી ભાઈ ભગવતસિંહજી છે એને કઈ ટોડલે મોર ગહકવા માંડવાના. ભલામણા બે મોટા ખોરડા જુઓ, થોડુંક જતું કરો, થાતા થઈ ગયું. પણ લોક સાહિત્યનો ડાયરો છે, લોક સાહિત્ય એક સંસ્કૃતિ છે, એના આ બધા વાહક છે, ધરોહર છે, અને એ ધરોહર જે છે એ બધા યથાવત રહે. તો ડાયા માણસો એ મોટા એ પડવું જોઈએ, પડ્યા હશે, કેટલાક નિષ્ફળ ગયા હશે, પણ છતાંય અમુક લોકો એવા હોય છે હજી આ જગતમાં કે એ લોકો કે એટલે વાત કરું. અરે એ તો અહોભાગ્ય હો, પણ ભલામણ આપણે બહુ નાના માણસ પડીએ, આ બધા ખેરખા છે એટલે કઉ છું. અમે તો બ્રાહ્મણના ગોળીએ જીવ છે એટલે આશીર્વાદ આપીએ કે પરમાત્મા તમારું કલ્યાણ કરે. ભાઈ સાહેબ જતું કરી દો ને, જતું કરે એનું કાંઈ જતું નથી હોતું. જો કૃપા, હું તમને એમ કહું, તમે ગાળ દો, આપણે છે ને આમાં પ્રોબ્લેમ શું છે જુઓ, આ છે ને થોડીક માનસિકતા છે, જો સમજવું હોય તો વાત છે. હા, કે દાખલા તરીકે મારી વિરુદ્ધમાં કોઈ માણસ આજ સોશિયલ મીડિયામાં ગાળા ગાળી કરે, ભૂતકાળમાં વખત થઈ ચુક્યું છે, બરાબર, ગાળા ગાળી કરે, આમ ને તેમ ને, કાં કઈ જયરાસિંહ બાપુ પાસેથી ના આવતું વચમાં ખબર ને, જયરાસિંહ બાપુ પાસેથી પૈસા ખાઈ ગયા, કાં કે જયરાસિંહ બાપુથી ફાટી પડ્યા, કાં કે આમ આદમી વાળાના પૈસા ખાઈ ગયા. હવે કેનારાને તો કઈ જ દેવું છે, પણ તમે ને હું અત્યારે પણ શાંત ચિત્તે ડિબેટ કરી શકીએ છીએ. શું કામ ખબર છે? કારણ કે આપણે ઈ બધી જે આંધીઓ જે છે આપણે એને બહુ ધ્યાનમાં ન લીધી, કારણ એ લોકો ના સમજશે. ઈસુ ખ્રિસ્તને જયારે ખીલે જડી દીધા, એને શું કીધું કે પરમાત્મા, એને પ્રાર્થના કરી ઉલટાની ઓર કે હે પ્રભુ, હે પરમાત્મા, આ લોકોને માફ કરજે, કારણ કે ઈ શું કરે એનું એને ભાન નથી. એને એમ છે કે ઈસુ ખ્રિસ્તને જડી દીધા, પણ તમે સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા એને જડી દીધા. ઈસુ ખ્રિસ્ત તો પાછો જે ગુડ ફ્રાઈડે શું કામ ઉજવીએ છીએ, એ ફ્રાઈડે પાછા પ્રભુ પ્રગટ્યા પુનઃ. એટલે અવતારી પુરુષો કોઈ દી મરતા નથી હોતા. તે દિવસે આપણે કૃપાલસિંહ તમારી ચેનલમાં નારાયણ સ્વામીને પદ્મશ્રી મળવાની વાત હતી, તેથી મેં કીધું ને કે પદ્મશ્રીના ભાગ છે તો નારાયણ સ્વામી એને મળશે. નારાયણ સ્વામી ને પદ્મશ્રી નહીં, પદ્મશ્રી નારાયણ સ્વામી મળશે, કારણ કે તો અમર છે. મેર્યા છે ક્યાં? આને અમર કહેવાય પદ્મશ્રી. નારાયણ સ્વામી દેહ નથી એટલે શું થઈ ગયું એનું? બાકીનું બધું તો આપણી સામે છે, સાહિત્ય. એમ દેવાયત ખબર અને ભાઈ ભગીરથ, આપણે ભગવતસિંહજી કે ધ્રુવરાજસિંહજી, આ બંને વચ્ચે જો એક જ મુદ્દે સમાધાન થઈ શકે, જો એ આપણને ખાલી પત્રકાર ને વિવેચક નહીં, એક બ્રાહ્મણના ખોળીએ જીવ છે એમ ભૂદેવ માનીને સાંભળે તો પણ થાય. નહીતર પછી શું થાય? ગાળા ગાળીને ઇધર ઉધર. કે ભલા માણસ તમે ખમી જાઓ, ખમી જાઓ, તમે લોકો જતું કરો. જતું કરે એનું કાંઈ જતું નથી હોતું. ગમે ભગવાન કૃષ્ણએ ગીતા કુરુક્ષેત્રમાં અમથી નથી કીધી. એને એટલા માટે કીધું જયારે તમે હવે પછી કળિયુગ આવશે. કળિયુગ નો અર્થ શું છે? અર્જુનને કીધું સામે કોણ છે? મારા દાદા છે, મારા કાકાનો ભાઈ છે, મારા બાપાનો દીકરો છે ને? તો કે હા, હવે કળિયુગ આવવાનો. કળિયુગમાં આવું જ થવાનું. તમારા હગાવાલા તમારી વિરુદ્ધમાં આવવાના સૌથી પહેલા. કોઈ તમે જો, હું ને તમે ટાટા બિરલાની ઈર્ષા નહીં કર્યો. એ બીજો પ્લાન્ટ નાખે ને 5,000 કરોડ નો, તો આપણે તાળીઓ વગાડશું, વાહ વાહ ટાટાનો પ્લાન્ટ આવ્યો, ટાટા. ઈર્ષા નહીં કરીએ. પણ મારો ભાઈ સાયકલ માંથી લ્યુના આવ્યો એટલે મર્યો. ઈ ક્યાંથી લઈ આવ્યો ને હપ્તા નહીં ભરી શકે, જોજો હમણાં આબરૂ જાહે લે આલે. શું કામ? ઈર્ષા. તો આવું થાય તો ભગવાને તો રસ્તો બતાવ્યો. શું થાય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિત કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. હે વત્સ, હે અર્જુન, કળિયુગમાં જયારે તમારી સામે થાય ત્યારે તમારે શું કરવાનું? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, તમારી બુદ્ધિ, સ્થિત પ્રજ્ઞ એટલે બુદ્ધિ, તમારી બુદ્ધિને સ્થિર રાખવાની, હચમચી નહીં જવાનું. હશે ભાઈ, ગાળા ગાળી કરે તો બોલે. તમારી જાણ કરતા કૃપાલસિંહ, હિન્દુસ્તાનમાં 140 કરોડ લોકોમાંથી 40 કરોડ લોકો એવા છે, 100 માંથી 140 માંથી 40 કરોડ, 40 કરોડ લોકો એવા છે ને સૌથી પહેલા કોલગેટ નથી કરતા. સૌથી પહેલા નરેન્દ્ર મોદી ગેટ કરે. ઉઠીને પેલું કામ ઈ મોદીને ગાળ દઈ દો, યોગીને ગાળ દઈ દો, માની લ્યો રાહુલ ગાંધીને ગાળ દઈ દો. ઉઠતા વેત જ, ઉઠતા એક જ કામ પેલા, બસ
પછી બીજું બધું પ્રાતઃ કાર્ય કરવાનું. તો એને કારણે કે રાહુલ બાબા કે કોઈ પણ આવ્યા, કોઈ ઝઘડો કરવા આવ્યા, મોટા માણસો કોઈ આ મોરારી બાપુને ગાળ દે છે, આ બધાને કહું છું થોડાક વહરા લાગો છો ભાઈ સાહેબ, તમારા ખોરડા બહુ ઊંચા છે, તમારું નામ બહુ મોટું છે, તમે આવા છીછરા ઝઘડામાં ક્યાં પડ્યા? હવે એક વખત નથી આવ્યા તો આપણે કે ને ગઈ તિથિ બ્રાહ્મણે નથી વાંચતા, તો તમને એમ લાગ્યું કે હવે તમારે થોડી ખટાશ થઈ ગઈ, તો કાંઈ નહીં, મોટા માણસોની ખટાશ બીજી હો, જીસ ગલી में तेरा घर न हो बालमा उस गली में जाना ही नहीं, એના જેવું બોલી જાઓ પછી શું ફેર પડે? પણ જે અત્યારે તમે ઝઘડો છો એનાથી બેયની ઘટે છે, બેયની, દેવરાજસિંહ દેવાયત ખવડની ઘટે છે અને ભાઈ ભગવતસિંહજીની ઘટે. એટલે સમાધાન તમે કયો કે તમે, અમે તો ઈચ્છીએ, હું તો હકીકતે હવનું પુર સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાતરો, સર્વત્ર દિવ્યતા વાપન, સર્વત્ર શાંતિ વિસ્તરો. ભલા માણસ, તમારી પાસે ઈશ્વરે આટલી બધી તમને આપી છે, તમને કંઠ આપ્યો, કહેણી આપી, રહેણી આપી, હવે બાકીનું ધન દોલત આપી, કાંઈ ઘટતું નથી. ઘટે હું આપણે કહીએ ને ભાઈ કે હવે ઘટે તો બસ ખાલી વય ઘટે, ઉંમર ઘટે, જિંદગી ઘટે, એમ જે આપણે કહેવત છે ને એમ ઘટે તમારામાં વિવેક, વિનય, સૌમ્યતા, શાલીનતા, અહિંસા, ક્ષમા, કરુણા, એ બધું ઘટે. તો એ પુરવાર કરી દો. હમણાં થોડાક દિવસ પહેલા હું માયાભાઈ આહિર ને ત્યાં ગયો હતો, એને અનુષ્ઠાન રાખેલું છે, આખો શ્રાવણ મહિનો અનુષ્ઠાન, યજ્ઞનું અનુષ્ઠાન, અખંડિત યજ્ઞ ચાલુ પોતે એમાં એવું. તો અમારે પછી વાતો નીકળી, માયાભાઈ કે સાહેબ જો અમે આ અનુષ્ઠાન રાખ્યું, તો મેં એને કીધું આ તમારું અનુષ્ઠાન તો છે જ સારું, પવન પવિત્ર છે, એમાં કોઈ ના નથી, બાકી એક અનુષ્ઠાન હંમેશા આવું નવું રાખવું જોઈએ. કયું અનુષ્ઠાન ખબર છે? આચરણ, અખંડ આચરણનું અનુષ્ઠાન. તમે કલાકાર છો, તમે દુનિયાની હારી હારી વાતો કરો છો, એ તમે પાળો છો. જો એ દાન ધર્મ કરે છે, મેં જોયું, એને લાખો રૂપિયા દાન ધર્મ કરે છે, ત્યાં ભગુડામાં આખું મોગલ ધામ બનાવ્યું છે. તો મેં એને કીધું કે અનુકરણ કરો ને, એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. બોલવામાં તો ઘણા હોશિયાર હોય, રૂપાળા હોય, બોલવામાં હોશિયારો ને મોહિત કરી દે ને તમને બધી ભૂરકી છાંટી દે, પણ એ બોલવું એ તો કળા થઈ. ઓલું કળા નહીં, ઓલું તમારી કાયદેસરની જીનેટિક સાયન્સમાં વરેલું. એટલે દેવાયતભાઈ ના કેસમાં તમને કહું તો સમાધાન એક જ વાતે થઈ શકે, બંને પક્ષ જરાક મોટપ દાખવે, બીજું કઈ નહીં, મોટપ દાખવે. થઈ ગયું, બીત ગઈ સો બાત ગઈ, છોડો યાર હવે આવા બધા ઝઘડા બેયને પોહાય નહીં. આ ભાઈ દેવાયત ખવડ લોકપ્રિય છે, તો ઓલું ખોરડું કઈ આમ કમ નથી, એ રજવાડું છે એના લેવલ પ્રમાણેનું, એ મોટા મોટા દાન ધર્મથી માંડીને બધું કરતા હોય છે, શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે, વગેરે વગેરે. એટલે આ છીછરા ઝઘડામાં લાભ છે ને, વચેટિયા લેતા હોય છે, જેને આપણે બ્લુ ટીક કહીએ છીએ ને સોશિયલ મીડિયામાં, બ્લુ ટીક, એ બ્લુ ટીક કરનારા, એ નત નવું બોલીને વળી પાછા વળી ખતરોડે પાછું, અને વળી ઓલાને આક્રમક બનાવે. એટલે એક ટીમ એવી બને કે જે દેવાયત ખવડના સોશિયલ મીડિયાના ઉશ્કેરણીથી દૂર રાખે, અને એક ટીમ એવી બને ડાયરાની દુનિયાની હોય કે સંત મહંત હોય, કે ઈ આ બેને કે ભાઈ સાહેબ હવે ખોબરો તમે બહુ કરી, હવે જાળવા જાઓ, નથી આ સારું નથી લાગતું. કારણ કે અંતે પાછું આપણું લોક સાહિત્ય લાજે છે, ડાયરાની દુનિયા લાજે છે, સંસ્કૃતિની ભાતીગળતા છે એ લાજે છે. આ બધું તો થાય છે ને, આડ અસર તો થાય ને. એટલે આનું સમાધાન બસ એ જ છે, બંને ભાઈઓ ખમૈયા કરે. અને બિલકુલ એક વખત આઈ ખોડલની જેમ બ્રિજરાજદાનની આરે ડખો છે તો બે માની ગયા હતા, તો આઈ ખોડલની સામે મોગલ ધામમાં ગયા હતા ને બધું કર્યું હતું. એવી રીતે હવે ઈશ્વરનું નામ લો, સૂર્યની સાક્ષી ને બ્રાહ્મણના વચને પૂરું કરો ભાઈ સાહેબ, આ ડખો ને ક્યાંક તમારા ડાયરા વાયરા કરો, એટલે સમાજમાં નવી સંસ્કૃતિની પ્રેરણા જે નવી પેઢીને ખબર નથી પડતી મળે, નહીતર બધું બુજાઈ જશે. તમે જેલમાં જાઓ, જામીન ઉપર છૂટી, કઈ શોભા નથી દેતું કલાકારોને. જેલમાંથી માણસ જન્મે ને એ મહાન બને, કૃષ્ણ કાનડો હોય એ મેલ જેવું કરે, એનું નામ છે જીવન. જેલમાં જવું એ નહીં, જેલમાં જન્મવું એ તમારા હાથની વાત નથી, પણ મેલમાં રહેવું, જન્મથી રહેવા સુધીનું, મેલમાં જવું એ તમારા હાથની વાત છે. એ છે કૃષ્ણત્વ. તો આવું તમને પ્રાપ્ત થાય એવી ઈચ્છા રાખીએ ગઢવીજી, તો બધું સમૂહસૂત્રું પાર પડશે. જી કૃપાલસિંહ. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલમાં જે વિવાદ થઈ રહ્યો છે, દેવાયત ખવડ છે, તે અત્યારે લોકોમાં જોવા મળી રહ્યા છે. અને હાલમાં જોઈએ તો જે વિવાદ છે તેનો અંત આવવો જોઈએ, કારણ કે અંતે છે નુકસાન છે અનેક જે કહી શકાય તે જોવા મળી શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું બાદ ગુજરાતી પર.